ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ બધાની। આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ મજામાં હે। તો આજે હું સવારે 5 વાગ્યાની કામી આવી તો જો ઠણ કામ કરતી કરતી મેં હાલો થોડોક વિડીયો ચાલુ કરે દા। તો નીતા ઘેર હે ને જો બસ હું કામ ઉપર આવી તો કામ કરતી કરતી થોડોક વિડીયો ચાલુ કર્યો, પણ હે ને બહુ એલાઉડ નહીં એટલે હું તમને કંઈ બતાડે નહીં હગા। આગલા વિડીયોમાં મેં થોડુંક બતાડ્યું હતું, જ્યારે ટાઈમ મળીએ ત્યારે થોડું થોડું બતાડી। તો જો ટાણે હું કાંઈ છે ને બસના કામમાં ખાવાની બ્રેક આવી તો મેં આમાં ખાવાનું બનાવવા ટમેટું ડુંગળી મરચું બધું નાખીને તો એ વખતે ખાવું ને ખાઈને પછી થોડું કામ છે એ બતાવી। તો જો જે ઝીણી ખાવું હોય ને અહીંથી બનાવી લેવાનું, તો હું તો બીજું કંઈ ખાતી નથી તો એવા સારું થઈને જો વેજીટેરિયન બનાવવા। ચા કરીને ખાય બાકી મેસ કોફી ચા જેણી જે પીવું હોય એ બધું ચા દૂધી હોય, જેણે જે ખાવું હોય પીવું હોય સૂટ બધું। મેં એક મારા સારું ને મારા ભાઈ એમ બે જણનું કામ કરીએ ને બે સારું બનાવ્યું। એ મારા ભેગી ખાય ને કંઈ તો બીજું બધું ખાય, પણ હું આ બનાવવાનું થઈ ગયો કે અસલ થાય કે એ મારા ભેગી ચા ખાઈ લે એમ બે ચોગડીઓ ખાવું। તમારે કોઈને ખાવું હોય તો હાલો। તો જો અટાણે હે ને 5 વાગ્યાનો નાસ્તો હે, શા ને ગાંઠિયા તરામાં જ છે, થોડાક થેરેવા આવ્યા એટલે જ વધ્યા ને આમાં શા। અમારા નીતાબેન જો શા પીએ, પછી શરદી ઉધર ને પછી વહેમું થાય પતોય ગુલ્ફી ખાવી, ગુલ્ફી ચોકલેટું કેડબર્યું કેરીન રહ તો નહીં ખાય, કેરીઓ તો ખાત। તો જો એ પણ અટાણે ગુલ્ફી લઈને બેઠી ને મેં અટાણે નિર્મળ જે નથી આવ્યો તો સાન ગાંઠિયા ખાઈ લઉં। નીતાને હમણાં કાંઈ જવાનું છે કે ગુલ્ફી ખાઈ લઈએ ને પછી કાંઈ ભાગે લુગડા ધોવા નાખેલી હતી ઉપાડવા, એ વટાણેથી બધું કામ મારું હે, લુગડા ઉપાડવા ને રાંધવું, પણ આજ મારે રાંધવામાં ફાયદો થઈ હે। નીતાને 8 વાગે જવાનું હે ને જે હું મારે જ ફાયદો છે, હાક નહીં કરવું પડે, યાક નહીં કરવું પડે હે। આજ મારે યાક નહીં કરવું પડે, રહ કરેલ ત્યાર પડ્યો ને ત્યાં જો ઓલા બાપ દીકરો આવીએ એટલે રહ રોટલી જ કરવાની હે, યાકનો જ કંઈ જરૂર છે નહીં। એ બાપ દીકરો રહ રોટલી ખાઈ લે ને હું મારા હાર ચટણી વઘાર લે એટલે રેડી થઈ જાય, ખાલી રોટલી એક જ કરવાની હે। તો હલો અટાણ કોઈને 5 વાગ્યાને ચા પીવો હોય તો હમણાં નિર્મળ લેવા હું એવા થઈ ગઈ ચા પીવાની। હા તો હું કહું હું તો પીએલા હું કહું મારે હું એવું પીએલા મારે નથી ખાવી તો ખાઈ લે, મારે સાત ગાંઠિયા ખાવા પછી કંઈક રાંધીએ તો હાલો આગળ કામ રાંધીએ એ પણ જોઈએ જણી। તો અટાણે વાગ્યા હાથ અને નીતાની જાઉં કામી ને મારે બધું છે ને આજ બખેડાઈ ગયું કામ। નીતા જો અટાણે ખાવા બેસી ગઈ, એને જાઉં ક્યાંમી બિછાડીની કેમી જાઉં ખીચડે અમારી જેનીએ પોતાની લઈ જવા સારું આલુ પૌવા કે બટેકા પૌવા બે એક જ તો કતરાય છે જુઓ તો ખરી હવે બટેકા પૌવા આની બટેકા પૌવા કર્યા એને ટિફિનમાં લઈ જવું એવા સારું। આમાં ખીચડીને દહીં અટાણે ખાય ને આમાં ફ્રીઝરમાં રહ મૂક્યો તો નથી, રહ કાઢ્યો તો કે નિર્મલ અને બાપ દીકરો બે કેરીનો રહ મેં ને ફ્રીજમાં મૂક્યો તો અટાણું કાઢીને મૂકી દે ને તો બાપ દીકરો બે આવે ને તો વ્યારામાં હાલે। તો એનો ફોન આવ્યો કે અમે વ્યારો કરીને આવીશું, એટલે નીતાએ વગડી જાય ઓલા વ્યારો કરીને આવી છે એટલે મારે રહી પાછો ફ્રીજમાં મૂકવો જોઈએ અને બધું બગડે ગયું ડખરાઈ ગયું। હવે હું ખાવામાં એકલી જ છે ને બધું અહીંયા ઓલાને જે અબડ ગબડ થઈ ગયું। નીતા કાલે કામ કીવાની કોથરી ભરીને મૂકી હતી, નીતા સાફ સફાઈ કરતી હતી તો એ પોપટ થઈ ગયો મારે
નીતાઈ હે તે વધારે બોલ ન સંભળાય ખાના બસ એટલું ડરાણું હતું ને કે ખાનું સોખું કાઢ ના ખાતી એમાં બધું જે સામાન હતો ને એ સોખા દાળ બધી કાઢીને બારોબાર મૂક્યું હતું એક કોથરીમ ભરે કોથળી ભરે બારોબાર મૂક્યું ઓલું ખાનું કે ખુલ્લું મૂકાય ને તે ઓલું થઈ જાય હાવ ન આવે ને ઓલું જેનીનું ભેગું ન થયું તો લ્યો ને હું કહેતા કે આ એટલું ખાનું હે ને એ બાઈ કાલે ચોખ્ખું કરતી હતી તો એ ક્યાં ઘડીક વાર કે ખુલ્લું રાખે છે ને જ્યાં બધા ચોખા ને દાર્યું ને આખું ખાનું શિકાર ભર્યું હતું તો એ કાઢે નહીં કે ઘડીક વાર તડકે મૂકી દે ને નીક ડીશુમાંથી બાઈયા કોથરી શિકાર ભરે ને દાર્યું ને ચોખા ને બધી જેટલી વસ્તુ હતી ને એ આખું ખાનું હતું એ આખું ખાનું ખાલી કરે ને એમાં ભરે ને મૂકી દીધું તો એને પપ્પા હવારે કાંઈ ગયા ને તો એણે કે ડસ્ટબિન હે એણે કંઈ જોયું કર્યું નહીં કે આમાં અંદર કામ હે એ એટલો વજન હતો તોય એ હવારે કાંઈ ગયો ને ત્યારે કોથરી ઉપર ડસ્ટબિનમાં નાખી ગયો એટલે એ એક લાભ થયો 8-10 કિલોનું જો અમારે ડસ્ટબિન એ વાં પડી જો ડસ્ટબિનમાં નાખી દીધી એમાં દેખાય નહીં ડસ્ટબિન બ્લુ કલરની તો એ એક કામ હારામાં હારું થયું એ ડસ્ટબિનમાં નાખી દીધું એની હતી એ 8-10 કિલોને બધી કઈ 5 કિલો 2-3 જાતનું દારૂ ઉત્યું મગ ઉતા પછી મગ ઉગ્યા નહીં થાય 1.5 કિલો તો એટલે મગ ઉતા એકતા મગ જડતાય ને મગ ઉતા પછી ચોખા ભાતિયા ખીસડિયા પછી મખારના પછી રવાનો લોટ બધું નીતાઈ બાઈ કોથરી ભરે ના મૂક્યું ને બાપ નહીં કે ડસ્ટબિન હે એને બાપી દીધી હતી ડસ્ટબિનમાં ઠોકી દીધું એટલે એક આજ કામ હારામાં હારું થયું નુકસાની મોટી નુકસાની થઈ બધો જેટલો સામાન હતો ને એટલો નાખી દીધો નીતાને જેમ કામી ને મારે બસ ચાલો કે મારે એકલે હારું રાંધે એટલે ખાઈ લે ને જોવે જો બધું એમ લુગડા હું કાંઈ હાલો મારે લુગડા અહીં ઉપાડવા ને આજે ઓલી કોરી ચોખ્ખું કરતા હતા તો હાલો તમને એ સાઈડ એમ બતાડા આ સાઈડ લુગડા હાથ કંઈ દેખાય નહીં તો જા એક દેવણી ખેડ્યું હતું ને એ બધું જોઈને આજ છે ને 2-3 મજૂર હતા ને તે આખું ચોખ્ખું કરતા હતા તો જા ઢેગલા કરે કે જા હેઠા પડ્યા આ બધું એણે આજ ચોખ્ખું કર્યું એવું કામ કરે હરી ગયા આવે ને આ એને કરવાનો કામ પ્લાન હોય ને એ કંઈ ખબર પડી નહીં બાકી આ રીતના જે કાપે કૂટે ને જે આ રીતના બધું એણે ચોખ્ખું કર્યું એવા કામ પ્લાન કામ થાય ને એ જોવાનું રીએ જોવો જણી તો આવું કેવું છે તો હાલો એ હું પાછું કામ કરા રાંધા કામ બનાવવા એ જોઈએ આગળ તમે જોતા રહ્યો ને અહીં આલો કરી તો થાય આ બધા ત્યાં ખાઈ લીધું ખીચડી પડી પણ એમ જોઈએ જેની મારે પણ અટાણે 9 વાગે કારુકને વિચાર કરા કે કામ રાંધા એકલી હેત કંઈ રાંધવાની અડપ નથી થતી ને વિચાર કરા કે કામ રાંધા બધા હોય ને તો ઝપેટામાં રંધાઈ ગયું હોય ને ખવાઈ ગયું હોય એકલી હેતે કારુક ને વિચાર કરા ને નથિયાના કરીને બેઠી હતી નીતા કોઈ કાંઈ ને પછી મી નથિયા નહીં હતા અહીં હેઠ થોડું પાણી ઢોરાતું હતું તે જો મશીન હટાડ્યું પછી આ પાટિયા કાઢ્યા ને આથી બધું પોતું કરીને લૂયું આ બધું ચોખ્ખું કર્યું આ કોર આ બધું એની હેઠ પાણી ઢોરાણેલું હતું એ બધું ચોખ્ખું કર્યું ને એવું કહે ને પછી નિર્મલને નાખવા છે ને તારા વાલો મશીન છે ને એવું હટાડી દઈએ પાછું તો વાંધો ન આવે હું કાં તો અહીં બધું જો પોતું ફેરવે નાખ્યું ને એવો વિચાર કરા કે એવો કામ રાંધા ને કામ ખા એવી ખાવા ઉપરથી અડધી કલાક થયા ઘૂમરા મારા વરે ફ્રીજ ખોલા વરે બંધ કરા વરે ફ્રીજ ખોલા વરે બંધ કરા કે ક્યાં કરવું તો કીવાનું કરવું કામ ન કરવું ને વિચાર કરા કે ઘડીક ત્યાં કે જતા સિટી મળી આ બધા એ હોટલું ખાય તો અહીં ખાતી આવે પણ મણી હાટે હોટલનું ખાવાનું ભાવે નહીં મેન વાત ના હે જોવો જણી હજી અટાણે 9 વાગે એટલું મોટરું પડ્યું હજી ઓલીકોરની પાર્કિંગમાં તો દુનિયાની હે પાકોરી એટલી જ પડ્યું હાલો ઘરે પાસે ફ્રીજ ઉકાળા ને કીક પણ એવું ને જોવો જણી ફ્રીજ હાવ ભરી ફૂલ પણ કામ રાંધવું કે કામ ખાવું કે એ કંઈ મગજ નથી પૂગતો
કે આમાંથી કામ રાંધા ને કામ ન કરાય. જો હાલો ને કીક પણ કરી એવું જોઈએ જેણી નીતાને જોજો બિચાડીને જોજો. આ બધા એ નીતાનો માલ છે આખો. હાલો આગળ આગળ કામ કરાય વિચારા પછી કંઈક મળીએ. આમાં જો આમાં વેફર હે ત્યાં ચિપ્સ છે તરવા સારું ને ગુલ્ફી તો આજ ખાઈ ગઈ, એક આજ ખાઈ ગઈ, એક દી મોર ખાઈ ગઈ ને આમાં આજે આઈસ્ક્રીમ હે. ચાલો પેલા નક્કી કરે ને પછી તમને કાં કે આ કંઈક રાંધ્યું કે આ ખાવા બેહવું કામ કરવું એ આગળ આગળ જોઈએ. હાલો જેણી કામ કરાય. હાલો તો જા ખમણ મળ્યા પાછા. ફાઇનલી અટાણે 9:30 વાગ્યા ને 9:30 વાગે હું રાંધીને કમ્પ્લીટ થઈ ગઈ હે. વ્યારો કરવાનો હે. તારની બધી પરિયાણ કરતી હતી કામ રાંધું મેં કહું હાલો એવું હે ને આરો નહીં આવે રાંધીને ખાઈ જ લેવું જોઈએ કે નીતા એના બટેકા પૌવા કરે ને લઈને વહી ગઈ હતી. નિર્મલનો ફોન આવ્યો તો અમે હોટલમાં ખાઈને આવ્યું મણી હોટલનો મેળ આવે નહીં એટલે મેં કહું આપણે તો ઘેર જ કંઈક પ્રોગ્રામ કરવો જોઈએ હતી. વાટ જોઈ ને ઘૂમરા મારે ને છેલ્લે હે ને આપણે કામ રાંધ્યું એ તમને બતાડા ને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો આજુ છે એકલી જ વ્યારો કરવામાં કોઈ હે નહીં. હજી બાપ દીકરો તો મોડા આવીએ અને નીતા વહી ગઈ કામી તો મેં રાંધે કમ્પ્લીટ કરી લીધું ને મારે વ્યારો કરવો હતો ને તમે હાલો તમને બતાડે હતા કે કામ મેં રાંધ્યું એ કેટલો ટાઈમથી આ વસ્તુ નહોતી કરી. ઘણો ટાઈમથી આને કરવું તો 2-5 દી થયા કરતી હતી પાછું મગજમાં નીકળી જતું હતું. ટાઈમ ન મળતો કાંઈ હાંજી જવાનું હોય ને હવાઈ જવાનું હોય ને આજ ફાઇનલી ટાઈમ મળે ગયો તમે હાલો કરે જ નાખીએ આપણે આજને ખાઈ લઈએ એકલી તો હાલો કામ રાંધ્યું એ બતાડા. તો જો આપણી હે ને રોટલી કરી આમાં મસાલાવાળી સાસ છે મસાલો નાખ્યો આમાં આપણી હે ને આ રાંધ્યું કોઈને કંઈ વર્તાય. આમાં આપણી હે ને કંઈ નહીં લ્યો ને હું ચોખ્ખું તમને કહેતા કે આમાં હે લીલા મરચાં કામ રાતા મરચાંની ચટણી. મને કીધું કે ચટણી ખાવાની મરજી થઈ હતી રાતા મરચાં કે લીલા મરચાં ગમે પણ મેં જોયું તો ઘરમાં રાતા મરચાં પીડ્યા હતા ને લીલા પીડ્યા હતા તો મેં ગાડીને રાતા મરચાંની ચટણી કરાના તીખાઈ ઠાવકા હે. તો જો લાલ મરચાંની ચટણી હે પહેલાં મરચાંને ઓલામાં પેલા કર્યા કૂટડ્યા અને પછી ચટણી વઘારી એટલે આજે રોટલી શાક અને લાલ મરચાંની ચટણી વઘારેલ એ ખાવું એટલે ખાવાની મરજી તો કીધું કે ચટણી ઉતી લીલા મરચાંની લાલ મરચાંની એ થાય કે રોટલો ને માખણ ને આ ખાઈએ તો મજા આવે પણ બાજરાનો લોટ હમણાં કીધું મળતો ને 3-4 ધક્કા ખાઈ આવે પણ બાજરાનો લોટ જડતો ને તો એક દી મેં સાય અને સાય કરે ને માખણ કાઢ્યું દૂધ વેરવે ને રૂપાડે સાય કરે ને માખણ કાઢ્યું કે જો બાજરાનો લોટ જડી જાય ને તો હું કાં ખાવું તું પણ હમણાં 3-4 ફેરા ધક્કા ખાઈએ તો બાજરાનો લોટ જ નથી જડતો. મેં કહું હાલો આજ નથી જડ્યો તો વાંધો નહીં હું કાં આપણે આ રોગી ચટણી ખાઈ લઈએ. તો હાલો હું વ્યારો કરવા બેહાન તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો આવે જાઓ બધા વ્યારો કરી લઈએ અને કીણી ચટણી ભાવે મણિતા ભાવે ખોટું બોલવું. તો હાલો બધા એની જય માતાજી ને બધા એની રામ રામ ને સીતારામ.